સમાચાર ગાંધીનગરથી કે જ્યાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, ચોમાસાની પૂર્વ તૈયારીઓ, ખેડૂતો માટે આયોજનને લઈને ચર્ચા। વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કયા મુદ્દા મહત્વના? જે બિલકુલ કેબિનેટની બેઠક 10 વાગે થવા જઈ રહી છે। રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલના જે ભાવો છે તે ભાવોની સમીક્ષા છે તે કરવામાં આવશે। તેની સાથે જ પ્રી મોન્સૂન કામગીરીને લઈને સમીક્ષા છે તે કરવામાં આવશે। વડાપ્રધાનના શાસનને 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તે અંતર્ગત કેટલાક કાર્યક્રમો અને આયોજનો થઈ રહ્યા છે તેની સમીક્ષા છે તે કરવામાં આવશે। પાણી પુરવઠો, સિંચાઈ વ્યવસ્થા અંગે પણ બેઠક તેની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની આજથી 3 દિવસની મુલાકાતે છે, તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે। બિલકુલ કિંજલ, ખાસ કરીને આપણે અત્યારના સમયની જો વાત કરીએ તો પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની ક્યાંક ને ક્યાંક અછતના સમાચાર પણ વહેતા થયા છે, તેને લઈને કોઈ અપડેટ મળી રહી છે? બિલકુલ દેખો, પેટ્રોલ ડીઝલની જો વાત કરવામાં આવે તેને લઈને રાજ્ય સરકાર દ્વારા કમિટીનું ઘડવામાં આવી છે કે જેના અધ્યક્ષસ્થાને મુખ્ય સચિવ છે તેના દ્વારા સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। હાલાકી સરકાર એવું કહી રહી છે કે પેટ્રોલ ડીઝલના ભાવ પર નિયંત્રણ કરવું એ મુશ્કેલ છે વર્તમાન સ્થિતિ અને વૈશ્વિક સ્થિતિને લઈને, પરંતુ બને ત્યાં સુધી જે આ મોંઘું ડીઝલ છે તો મોંઘું મળી રહે અને કાળાબજારી ન થાય માટેનો પ્રયાસ છે તે સરકાર કરી રહી છે, તે પ્રકારનો દાવો સરકાર કરી રહી છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો આજે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં આ મહત્વની કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે કે જ્યાં આગામી સમયમાં ચોમાસાને લઈને અને ખેડૂતોને લઈને ખાસ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે।